કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ના માત્ર પોતાના દેશમાં ચર્ચાઈ રહ્યા છે, પરંતુ ભારતની જો વાત કરીએ તો ભારતમાં પણ ખાસ કરીને ચર્ચાઈ રહ્યા છે. હવે જો આગળના સમયમાં આપણે જો પીઆર લેવા હશે, એટલે કે ભારતીયનો જો પીઆર લેવા હશે ને, તો ઘણા પાપડ વણવા પડશે. હવે આવું શું કામ કહી રહ્યું છે? હવે આની પાછળનું કારણ છે કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પીઆરને લઈને જે નિયમ છે એ કડક બનાવી નાખ્યા છે. ત્યારે કયા નિયમ કડક બનાવ્યો છે જાણીશું આજના વિડીયો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh, and my name is Karan Chadodara. મહત્વની વાત તો એ છે કે કેનેડાના જે પીએમ છે ને, જસ્ટિન ટ્રુડો, એ પોતાના દેશમાં ક્યાંક ને ક્યાંક વિરોધનો સામનો કરી રહ્યા છે. હવે એના માટે થઈને એ પીઆર લઈને જેટલા પણ નિયમો છે ને, એમાં થોડુંક વધારે પડતું જ ભાર આપી રહ્યા છે. કડક નિયમો બનાવી રાખ્યા છે. એ આપણે ખાસ કરીને જે લોકોને સરકારી નોકરી જોઈએ છે અને આની સાથે સાથે જે લોકો ઇમિગ્રન્ટ છે, એ લોકોને હવે આગળના સમયમાં જે વધારાના પોઈન્ટ્સ મળી રહ્યા હતા ને, એ હવે નહીં મળે. એલએમઆઈમાં જે રીતનાનું કૌભાંડ થઈ રહ્યું હતું, આ સાથે સાથે જે છેતરપિંડી થઈ રહી હતી, એને રોકવા માટે જસ્ટિન ટ્રુડો એમ કહી રહ્યા છે કે અમે આ પગલું ભરી રહ્યા છીએ. હવે કેનેડાના પીએમએ આ નિર્ણય ત્યારે લીધું છે કે જ્યારે કેનેડાના લોકોને એવું લાગી રહ્યું છે કે અમારા માટે હવે ઘર બચ્યા જ નથી. અને બીજી બાજુ જો જોવા જાય તો ઇમિગ્રન્ટને કારણે પણ કેનેડાના લોકોને થોડી ઘણી તકલીફો પડી રહી છે. હવે એટલા માટે થઈને અને પોતાની ક્યાંક ને ક્યાંક વોટ બેંકની રાજનીતિ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, એવી પણ આકાંક્ષો સેવાઈ રહી છે. હવે આ બધામાં મેં તમને LMAI વિશે વાત કરી, પરંતુ આ LMAI છે શું એની ટૂંકમાં વાત કરીએ. લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એ એક દસ્તાવેજ છે જે એમ્પ્લોયરે વિદેશી કામદારને રોજગાર આપતા પહેલા લેવો પડે છે. એક્સપ્રેસ એન્ટ્રી કેટેગરીમાં કાયમી રહેઠાણ માટે અરજી કરનારોને નોકરીની ઓફર માટે 50 વધારાના પોઈન્ટ્સ મળે છે. તેનાથી તેમની અરજી મંજૂર થવાની શક્યતા વધી જાય છે. હવે આમાં પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ રહી છે, કારણ કે જે રીતનાની સરકાર કરી છે, કેનેડાની સરકાર કરી છે, એ પ્રમાણે જેટલા પણ ભારતમાં એજન્ટો બેઠા છે ને, એ વિદેશી કંપની સાથે હાથ મિલાવી લે છે અને પછી પોઈન્ટ્સ વધારી નાખે છે. આગળના સમયમાં એ પોઈન્ટ્સ વધી જાય છે અને જે પીઆરનો રસ્તો છે ને, એ ખુલી જાય છે. અને તમે માનશો નહીં, પરંતુ આમાં જે ખર્ચો છે ને, એ ઘણો વધારે છે. એટલે કે આમાં પણ એક પ્રકારનું બિઝનેસ છે. એજન્ટો અને વિદેશી કંપનીઓ બંને મળીને લગભગ 10,000 થી લઈને 75,000 કેનેડિયન ડોલર સુધી કમાઈ જાય છે. બીજી બાજુ જો કેનેડિયન સરકારનું માનીએ ને, તો એમનું એવું કહેવું છે કે આ એક નિયમ જો અમે કડક બનાવી નાખશું તો આગળના સમયમાં જે આ છેતરપિંડી છે એ તો રોકાઈ જશે, પરંતુ આની સાથે સાથે જે લોકોને જેન્યુઅલી કેનેડામાં આવું છે ને, એનો રસ્તો ખુલી જશે. એકવાર એમ્પ્લોયરને પોઝિટિવ LMIA પ્રાપ્ત થઈ જાય તે પછી તેઓ ઇમિગ્રન્ટ રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા IRCC તરફથી ઔપચારિક પત્ર માટે અરજી કરી શકે છે. આ પત્રનો ઉપયોગ સંભવિત કર્મચારી કેનેડામાં વર્ક પરમિટ મેળવવા માટે કરી શકે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આખા વિડીયોનો સાર એ છે કે હવે આગળના સમયમાં કેનેડામાં પીઆર જો મેળવવા હશે ને, તો થોડાક અઘરા થઈ જશે. એમાં પણ ખાસ કરીને એવા ભારતીયો માટે કે જેમને આગળના સમયમાં કેનેડામાં નોકરી મેળવવી છે, નોકરી મેળવીને પીઆર મેળવવા છે, એ બધા જ લોકો માટે ક્યાંક ને ક્યાંક આ નિયમ એમને ગમશે નહીં. પરંતુ આ વિશે તમે શું વિચારી રહ્યા છો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.